ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના નિર્મળ ગંગા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, ભરૂચ શહેર ભાજપના પ્રમુખ પ્રકાશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પક્ષની સ્થાપના અને એ માટે આપેલ બલિદાન અંગેના આ ગોષ્ઠીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં કાર્યકરોએ લાભ લીધો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપના આગેવાન દીપક મિસ્ત્રીએ કર્યું હતું।